બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરાના રેસકોર્સ સ્થિત મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા CSR ફંડ તરફથી વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપ આપવામાં આવી। વડોદરાના રેસકોર્સ સ્થિત મલાબાર જ્વેલર્સ શોરૂમ તથા મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાણિજ્ય ભવન હોલ ખાતે વડોદરા શહેરની 64 શાળાઓમાંથી ધોરણ 11 અને 12ની 437 જેટલી વિદ્યાર્થીનીઓને 36,21,000ની સ્કોલરશિપ આપવામાં આવી, જેમાં પાદરા, ડભોઈ, છોટાઉદેપુર, સાવલી, વાઘોડિયાની શાળાની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, કાઉન્સિલર રીટાબેન તથા વડોદરા મલાબારના મેનેજર રેવાન ગુર્જર, ઝોનલ હેડ અભિલાષભાઈ તથા પ્રશાંત શાહ, સ્ટોર હેડ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ સાંસદ રંજનબેન ભટ્ટે તમામ વિદ્યાર્થીનીઓને નમો એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યું અને તમામ લોકોએ પોતાના મોબાઈલમાં નમો એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી હતી। સાથે જ મહેમાનોનું સ્વાગત બુકે તથા શાલ પહેરાવીને કરવામાં આવ્યું। દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સાથે જ મલાબાર ગોલ્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સેવાકીય કાર્યોમાં હર હંમેશ આગળ રહેતું હોય છે તેવી માહિતી પણ આપવામાં આવી। આજે સોમવાર 12 ફેબ્રુઆરી 2024 આજે અમે મલાબાર ગ્રુપ જે છે, મલાબાર ગ્રુપનું એક વિંગ છે મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ, જે 1999થી કાર્યરત છે। અમે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સનો જે શોરૂમ છે વડોદરામાં, એ અમારો નફો જે પણ કમાવીએ છીએ એ નફાના 5% અમે CSR એક્ટિવિટી કરીને અમે આને CSRના માધ્યમથી સ્કોલરશિપ વિતરણ કરીએ છીએ, જેના તહેત આપણે વડોદરા તથા વડોદરા તાલુકા જેમ કે ડભોઈ, છોટાઉદેપુર, વાઘોડિયા, સાવલી, પાદરા, આ બધા તમામ ફીડિંગ એરિયામાંથી પણ આપણે છોકરીઓને સિલેક્ટ કરી છે, જે 11 અને 12 ધોરણમાં ભણતી છોકરીઓ ફક્ત, અને જેમણે 60% ઉપર માર્ક મેળવ્યા હોય અને આર્થિક પરિસ્થિતિ એમની નબળી હોય એને સિલેક્ટ કરીને મેરિટ બેઝડ ક્રાઇટેરિયા છે પૂરેપૂરો, પછી એ કોઈ પણ ધર્મના હોય પણ એમને આપણે સિલેક્ટ કર્યા છે। ટોટલ 437 છોકરીઓ છે 64 સ્કૂલોમાંથી, અને ટોટલ 36,21,000 રૂપિયાની સ્કોલરશિપનું વિતરણ કરવામાં આવશે આ પૂરેપૂરી 437 છોકરીઓ વચ્ચે। સો આના માટે અમે તમામ સ્કૂલો જે પણ અમે સિલેક્ટ કરી છે એમના પ્રિન્સિપલ્સ અને એમના વિદ્યાર્થીનીઓ અને એમના વાલીઓના પણ ખૂબ ખૂબ આભારી છે, એમને અમને કોઓપરેશન કર્યું છે, તો એના માટે ખૂબ ખૂબ આભારી છે। અને અમે આવી રીતના આગળ પણ સ્કોલરશિપ્સનું વિતરણ કરતા રહીશું અને ઘણી બધી છોકરીઓને પણ આવનારા સમયમાં સ્કોલરશિપના પ્રોગ્રામ કરતા રહીશું। મારું નામ રેવન ગુજર, હું શોરૂમ મેનેજર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સ વડોદરા। ચાવો છો ને, પ્રેમ કરો છો ને, તો નરેન્દ્ર મોદી એપ અત્યારે તમારે ડાઉનલોડ કરવાની છે, એટલા માટે કે આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો એક સંકલ્પ કર્યો છે। અહીંયા મલાબાર ગોલ્ડમાં શોરૂમમાં જઈને મારી ટીમ જેટલા મલાબાર ગોલ્ડના એમ્પ્લોઈઝ છે એ બધાએ નમો એપ ડાઉનલોડ કરીને પોતે વિકસિત ભારત નરેન્દ્ર મોદીજીનું જે એમ છે 2047 સુધીમાં આપણે ભારતને વિકસિત બનાવવાનું છે, તો એમાં આપણે બધા સપોર્ટ કરીએ છે ને। મોદી સાહેબ ભારતને વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા હોય તો આપણા બધાનો સપોર્ટ હોવો જોઈએ ને, અને એટલે આ નમો એપ ડાઉનલોડ કરીને એમ્બેસેડર બનવાનું છે કે મોદી સાહેબ આ વિકસિત ભારતનું સ્વપ્ન અમારા સૌનું પૂર્ણ કરવા જઈ રહ્યા છે, એમાં અમારો આપને સપોર્ટ છે। અને એટલે અહીંયાથી મારા છોકરાઓ 10 છે, શરૂઆત તો મને લાગે છે કે વિદ્યાર્થીઓને તો તરત આવડતું હશે, પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરવાનું છે। अजय कौन है यहाँ? बेचने वाला एक रिटेलर है। मैं कंपनी के बारे में 2-3 चीज़ आप लोगों को बोलने के लिए इधर रुका है। 1993 में हमारा कंपनी केरला में एक छोटा सिटी में शुरू हुआ। नाउ और 30th ईयर
we are celebrating 340 outlets in 13 countries. 13 countries में 340 outlets मलबार गोल्ड एंड डायमंड्स रन कर रहे हैं। हर सिटी में, हर राज्यों में ये सेम हमारा प्रोसीजर्स है। किधर हम लोग बिजनेस कर रहे हैं उधर से हम